15 મૂર્તિયાઓ સાથે લગ્ન કરી 42 લાખ રોકડા અને દાગીના પડાવનાર ચાંદની અને તેની ટીમને પોલીસે ઝડપી પાડી। સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાનો લાભ હવે કેટલીક અઠંગ મહિલાઓ ઉઠાવી રહી હોવાનું સામે આવ્યું છે અને આવી મહિલાઓએ ઝાડ બિછાવીને એક જ યુવતીના 15 લગ્ન કરાવીને લગ્નવાંછુ યુવાનોને અને આધેડોને લૂંટ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। 2 દિવસ પહેલા ઈડર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી। જો કે ગામના પટેલ સચિન રાજેશભાઈ સાથે પણ આ જ રીતે લગ્ન કરીને ચાંદનીએ તેની પાસેથી પણ રૂપિયા અને દાગીના લઈને પલાયન કરી દીધું હતું। જો કે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બનાસકાંઠાના ડીસામાંથી દલાલ રાજુ ઠક્કરની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન ચાંદનીએ માત્ર સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા જ નહીં પરંતુ અમદાવાદ, પાટણ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, ગાંધીનગરમાં પણ પોતાના ખોટા નામ, આધાર કાર્ડ અને એલસી બનાવી 15 લોકો સાથે લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ચાંદનીની માતા, દલાલ અને અન્ય એક દુલ્હનની પણ ધરપકડ કરી છે, જેમાં સવિતા ઉર્ફે સુશીલા રમેશભાઈ ઠક્કર, રશ્મિકા સચિનભાઈ પંચાલ, ચાંદની રમેશભાઈ ઠાકોરને ઝડપી લીધા છે। તો લગ્નની જાળમાં ફસાવનારી ત્રીજી દુલ્હન સોનલ ફરાર છે। આ લોકો પોતાની ઓળખ છુપાવવા માટે આધાર કાર્ડ, એલસી સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને માત્ર ચાંદનીએ જ કુલ 15 લગ્ન કરી 42 લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું। તો આ તમામ કન્યાઓએ 2 વર્ષમાં 21 લગ્ન કરી 52 લાખ રોકડા અને દાગીના પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે હજુ આમાં કેટલા લોકો ભોગ બન્યા છે તેની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સ્ત્રીઓનો જન્મદર ઘટતો જાય છે ત્યારે તેનો લાભ આવી મહિલાઓ ઉઠાવી અને લોકોને ઉલ્લુ બનાવી રહી છે।